નમસ્કાર મિત્રો, આજે આપણે પીએચપીની ગેટ મેથડને વ્યવસ્થિત રીતે સમજશું. કેમ કે હજુ પણ ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે કે એક પેજમાંથી બીજા પેજમાં ડેટા કઈ રીતે જાય છે. એટલા માટે આપણે વ્યવસ્થિત રીતે સમજવાની ટ્રાય કરશું. સૌથી પહેલાં તમે ચેમ્પનું અપાચે સ્ટાર્ટ કરી લેશો. ત્યારબાદ આપણે એક index.php ફાઇલ બનાવશું, જેની અંદર આપણે એક ફોર્મ ટેગ લેશું. એને મેથડનું નામ આપશું આપણે ગેટ. એક્શન પેજ હશે આપણું get.php. એક્શનમાં જે પેજ આપ્યું છે get.php એ ફિક્સ નથી કે get.php જ આપવું. તમારી મેથડ get.php છે એટલે get.php જ ફાઇલનું નામ આપવું એવું કોઈ ફિક્સ હોતું નથી. તમે અહીંયા કોઈ પણ ફાઇલનું નામ લખી શકો, બટ એ ફાઇલ તમારી પાસે એક્ઝિસ્ટ હોવી જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે એક ઇનપુટ ટેક્સ્ટ બોક્સ લઈએ છીએ, જેમાં આપણે યુઝર પાસેથી કંઈક ડેટા લેશું અને બીજા પેજ ઉપર સેન્ડ કરશું. હવે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ અને જે આ એટ્રીબ્યુટ છે નેમ, એને આપણે એઝ અ વેરિયેબલ તરીકે આપણે ટ્રીટ કરશું. એનાથી શું ફાયદો થશે આપણે કે આ ટેક્સ્ટ બોક્સને મારે એક્સેસ તો કરવો પડશે ને, કે આની અંદર જે ડેટા યુઝર એન્ટર કરશે એને મારે કેચ કઈ રીતે કરવું, એને મારે ફેચ કઈ રીતે કરવું, એના માટે આપણે આ વેરિયેબલ, આ એટ્રીબ્યુટ આપણે જરૂર પડશે. મતલબ આની અંદર જે તમે નામ લખેલું હશે તેને આપણે પીએચપીની અંદર એઝ અ વેરિયેબલ તરીકે ટ્રીટ કરશું. એ આગળ જોઈ છે કઈ રીતે થશે, બટ તમે આ નામ મગજમાં રાખજો કે આના જે અહીં જે નામ લખેલું છે એફ નેમ, એ તમારું આ ટેક્સ્ટ બોક્સ માટેનું એક વેરિયેબલ તરીકે ટ્રીટ થશે. ઓકે, પછી આપણે ઇનપુટ ટાઈપ સબમિટ બટન લેશું. સબમિટ બટન આપણે એક પેજમાંથી બીજા પેજમાં આ બાજુ મતલબ ડેટાને સેન્ડ કરી આપશે. હવે આ છે તમારું HTML નો કોડ, અને આ કોડ રન થશે ત્યારે ઇનપુટ બોક્સમાંથી કંઈક વેલ્યુ લેશે અને સબમિટ કરશો એટલે આ ટેક્સ્ટ બોક્સમાં જે તમે વેલ્યુ ટાઈપ કરી હશે તે get.php માં જશે. બરાબર. હવે પીએચપીમાં આવી જાય. પીએચપીનો ટેગ આ રીતે સ્ટાર્ટ થાય છે, તમને આઈડિયા જ છે. પછી isSet ફંક્શનનો આપણે યુઝ કરશું. હવે ઇન શોર્ટમાં કહું તો isSet ફંક્શન તમને એ નક્કી કરીને આપે છે કે કોઈ વેરિયેબલની અંદર વેલ્યુ છે કે કેમ. હવે આવું શું કામ કરવાનું, કેમ કે કોઈ index.php ઉપરથી get.php ઉપર આવે તો કંઈ પ્રોબ્લેમ નથી, બટ કોઈ ડાયરેક્ટ get.php ઓપન કરી લે તમારા બ્રાઉઝરમાં, સર્વરમાંથી ફાઇલ એક્સેસ કરી લે, તો શું થાય કે ભાઈ આવો કોઈ એને વેરિયેબલ મળશે નહીં. આપણે પ્રેક્ટિકલ પણ હમણાં જોશું. બરાબર. તો isSet ફંક્શન તમને શું રિટર્ન કરીને આપશે કે ભાઈ ગેટ fname નામના વેરિયેબલની અંદર કોઈ વેલ્યુ છે કે કેમ. ઓકે, હવે આવ્યા આપણે પીએચપીમાં. તો પીએચપીમાં મારે ગેટ જે ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ નાખી છે એ મારે ગેટ કરવી પડશે, કેચ કરવી પડશે, ફેચ કરવી પડશે. તો હું કઈ રીતે કરીશ? તો ગેટ મેથડ માટે આપણે અવેલેબલ છે $_get સુપર ગ્લોબલ વેરિયેબલ. બરાબર. તેની અંદર આપણે એ વેરિયેબલનું નામ લખવાનું, જેમ કે લખ્યું છે અહીંયા $_get, અને અહીંયા કયું નામ આપી દીધું છે જે આપણે આ ટેક્સ્ટ બોક્સમાં આપ્યું છે તે. મેચ થાય છે. અહીંયા બી નામ હોય તે અહીંયા આવવું જોઈએ. અહીંથી કોપી કરી અહીંયા જ મૂકવાનું. સિંગલ કોટ લો, ડબલ કોટ લો, ડઝન્ટ મેટર. ઓકે, હવે આ ઇફ કન્ડિશન ક્યારે ટ્રુ થશે? જો તમે ટેક્સ્ટ બોક્સમાં કંઈક વેલ્યુ નાખી હશે અને પછી તમે સબમિટ બટન ક્લિક કરશો. ઓકે, તો આ બધું વાતું તો કરી. હવે આનું પ્રેક્ટિકલ જોઈએ. તો મેં ગેટ ફોલ્ડર ઓપન કરી લીધું છે. આમ બંને ફાઇલ મારી ગેટ ફોલ્ડરની અંદર છે, જે htdocsની અંદર હોય છે. ક્યારે તમારે યુઆરએલમાં htdocs ફોલ્ડર ઓપન કરવાની જરૂર નથી. અહીંયા તમારે ખાલી તમારા ફોલ્ડરનું નામ લખવાનું હોય છે. તો આ ટેક્સ્ટ બોક્સ છે આપણો, એની અંદર હું એક વેલ્યુ નાખું છું. તો હું ડેટા નાખું છું અને અહીંયા હવે હું ક્લિક કરું છું. ક્લિક કરીશ એટલે શું થશે? બીજા પેજ ઉપર ડેટા જશે. જો તમે જોઈ શકો છો, હું index.php ઉપર હતો, હવે ક્યાં આવી ગયો? get.php ઉપર, અને એક ક્વેરી સ્ટ્રિંગ પાસ થઈ. fname એક વેરિયેબલનું નામ છે અને એની ઇક્વલ ટુ તેની વેલ્યુ છે, જે આપણે અહીંયા ડિસ્પ્લે થાય છે. હવે કઈ રીતે મેચ થાય છે તમે જો ફરીથી.
આ એફ નેમ ક્યાં આવવું જોઈએ, આ ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ હોવો જોઈએ. પછી આ ઇફ સેટ તમને શું ચેક કરીને આપે છે કે એફ નેમ ટેક્સ્ટ બોક્સ છે એની અંદર કોઈ વેલ્યુ છે કે કેમ, જો હોય તો આ રન કરો, અધરવાઇઝ કંઈ એલ્સમાં આપણે હજી લખ્યું નથી. હવે ઇફનો યુઝ કરવાનો એટલા માટે કે કોઈ બાય ચાન્સ આ ક્વેરી સ્ટ્રિંગને હટાવી અને ગેટ ડોટ પીએચપી ડાયરેક્ટ ઓપન કરે તો કંઈ ડિસ્પ્લે થશે નહીં, અત્યારે કંઈ ડિસ્પ્લે નહીં થાય. બટ હવે આવું તો હોવું ના જોઈએ લોજિકલી, તો આપણે એલ્સ પાર્ટમાં કંઈક રાખી શકીએ કે ભાઈ જો કમ ટુ, તો હવે શું રન થશે, નોટ વેલકમ, કેમ કે આપણે ડાયરેક્ટ ગેટ ડોટ પીએચપી ઓપન કર્યું છે, નહીં કે ઇન્ડેક્સ ડોટ પીએચપીથી આપણે આવ્યા છે. સપોઝ હવે હું મારું નામ લખી નાખું તો હવે થઈ ગયું વેલકમ ટુ ગોવા સિંઘમ, ડન. ઈ સેટ ફંક્શન શું કરે છે, ક્યાં વેરિયેબલનું નામ મેચ થવું જોઈએ, કઈ ફાઇલનું નામ હોવું જોઈએ, કઈ મેથડ તમે યુઝ કરો છો, ઇફ એલ્સ શું કામ રાખ્યું છે. હજી જો તમને ના સમજાણું હોય તો વિડીયોને ફરીથી જોજો અથવા મને કોન્ટેક્ટ કરજો, કમેન્ટ કરજો, હું જરૂર ટ્રાય કરીશ કે તમને સમજાવી શકું. કેમ કે ગેટ, પોસ્ટ, સેશન, કુકી એ જો બધું તમે નહીં શીખા તો ફિફ્થ સેમમાં જે પ્રોજેક્ટ આવશે પીએચપીમાં એમાં તમને કંઈ ખબર નહીં પડે. પછી તમારે પ્રોજેક્ટ પરચેસ કરવો પડશે, ગમે ડમી પ્રોજેક્ટ આપવો પડશે. તો આવું આપણે ના કરીએ અને શીખીએ કે પીએચપી કઈ રીતે કામ કરે છે, ગેટ મેથડ કઈ રીતે કામ કરે છે, પોસ્ટ મેથડ કઈ રીતે કામ કરે છે, એ બધું આપણે ડીપમાં જોતા રહીશું. હજી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.